નમસ્કાર મિત્રો, હું વૈદ યજ્ઞેશ દવે. આજે હરડે વિશે શીખીએ. આપણે ત્રિફળા તો શીખ્યા, પણ એમાંનું પહેલું ફળ હરડે. જે લોકોને મંદાગ્નિ રહેતી હોય તો એ લોકોએ હરડેને નાનો એવો ટુકડો કરી અને ખૂબ ચાવવાથી અને એનો રસ ઉતારી જવાનો, અને પછી એનો જે કૂચો વધે છે એ પણ પાણી સાથે ગળી જઈ શકો છો. આનાથી તમારી મંદાગ્નિ દૂર થાય છે અને ખાધેલું પીધેલું અન્ન જે કોઈ પણ હોય છે એ વ્યવસ્થિત પાચન થાય છે. બીજો પ્રયોગ, જે લોકોને પેટ સાફ નથી આવતું, એટલે કે કબજિયાત રહે છે, તો એ લોકોએ હરડેનું ચૂર્ણ સીધું લેવાનું રહેશે ગરમ પાણી સાથે. ત્રીજો પ્રયોગ, જે લોકોને મળ બંધાઈને નથી આવતો, પાણી જેવો પતલો ઢીલો ચિકાશવાળો ઝાડો ઉતરી જાય છે, તો એ લોકોએ હરડેને બાફી અને લેવાની છે. ચોથો પ્રયોગ, જે લોકોને ત્રણેય દોષ બગડેલા છે, એટલે કે વાત, પિત્ત અને કફ, તો એ લોકોએ હરડેને શેકી અને લેવાની છે. આ રીતે જો હરડેનું સેવન કરવામાં આવશે તો તમારા પેટની ઘણી બધી પ્રકારની જે મેં કીધી એ સમસ્યાઓ દૂર થઈ જશે. હવે હરડેથી જ તે જો બળ, બુદ્ધિ અને આ બધી વસ્તુઓ વધારવી હોય તો એનું સેવન કેવી રીતે કરવું એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું શીખવાડીશ. આ માહિતી જનહિત માટે થઈને છે. જય ધન્વંતરી.